હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી મસાલા સિંગ। મસાલા સિંગ તો તમે બજારમાં મળતી ખાઈ હશે, પણ આજે આપણે કંઈક અલગ અને નવી રીતે મસાલા સિંગ બનાવીશું। આખી મસાલા સિંગ બનાવીશું અને તેનો ટેસ્ટ પણ બહુ જ સારો આવશે। તો ચાલો જલ્દીથી આને બનાવીએ। તેના માટે મેં એક નાનો વાટકો કાચી સિંગ લીધી છે, તળવા માટે તેલ લીધું છે, 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે, 1 ચમચી આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। સૌથી પહેલાં એક તપેલીમાં આપણે તેલ ગરમ કરીશું। તેલ થોડું વધારે લેવાનું છે। તેલ જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલો કરી લઈશું। લાલ મરચું પાવડર લઈશું, તેની અંદર આપણે આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણો મસાલો સારી રીતે બની ગયો છે। તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે શીંગ નાખીશું। અહીંયા મેં અડધી શીંગ જ નાખી છે અને શીંગને આપણે સારી રીતે તળવાની છે। શીંગ સારી રીતે તળાઈ જાય, એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને તળવાની છે। ધ્યાન રાખજો શીંગ આપણી બળી ના જાય। અહીંયા મારી શીંગ તળાઈ ગઈ છે, તેને હું એક પ્લેટમાં કાઢી લઈશ। હવે આ શીંગની અંદર આપણે બનાવેલો મસાલો નાખીશું। શીંગ ગરમ હોય ત્યારે જ તેની અંદર મસાલો નાખવાનો છે, જેનાથી તે સારી રીતે તેમાં ચોંટી જાય। અહીંયા મેં 1 ચમચી મસાલો નાખ્યો છે અને મસાલો નાખ્યા પછી સારી રીતે તેને શીંગની અંદર મિક્સ કરી લઈશું। હું અડધી ચમચી મસાલો વધારે નાખીશ અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી મસાલા સિંગ। જો તમે બજારનો નાસ્તો ખાતા હો, જેમ કે ચણા દાળ નમકીન, મૂંગ દાળ નમકીન, તો તેને ભૂલી જાઓ અને આવી રીતે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમે મસાલા સિંગ ટ્રાય કરો। આ મસાલા સિંગને 1 મહિના સુધી તમે ડબ્બામાં ભરીને રાખી શકો છો। તમે પણ તમારા ઘરે આ રીતે મસાલા સિંગ ટ્રાય કરો અને અમને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો। મળીશું આવા જ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।